जय रामदेव पीर दादा। आ एक रोड पर बाजू में नानु एवं रामपीर दादा नु मंदिर है। अलखधणी रामापीर अने एमां ज एक नानी एवी चानी दुकान कहो टपड़ी कहो दुकान है अने एक बा चलावे छे। सवारना 6:15 वाग्या छे। ए पोर फूटे छे। सूर्य दादानुं आगमन थवानी तैयारी छे। हवे रांदलमां सूर्यनारायण दादा ने चा नास्तो वणेला गाठिया ने एवुं करी ने पछी मोकले एवुं लागे। एटले जो अहींयाथी सूर्यनारायण दादा देखाशे। आगळ आपणे बतावशुं तो ए टपड़ी पर एक बा हता अने बाए हुए चा पीधी अने एक बिस्किटनुं पेकेट खाधुं। तो बा एम कहे के तमे हालता आव्या ने तो पैसा नहीं आपो। ज्यारथी काठियावाड़मां पग मूक्यो त्यारथी कोई भी माणस चालवावाळाना पैसा नहीं लेता चाना के जमवाना अने सामेथी बोलावीने चा पीवड़ावे जमाड़े अने सुवानी बधी सुविधाओ आपे। खाटला तो आपे एना उपर गाडला गोदड़ा ओशिका अने बधी सुविधा सेवा आपे। એટલે કહેવાનો મતલબ એ છે કે કાઠિયાવાડ જેવું આખા ભારતમાં કે આખા વિશ્વમાં એવું કોઈ સ્થાન બની નહીં શકે કાઠિયાવાડ જેવું। આ છકડો આવે છે વગર લાઇટે જો। એટલે કાઠિયાવાડ જેવું કોઈ સ્થાન બની નહીં શકે અને કાઠિયાવાડ જેવું મન થઈ નહીં શકે। અમે એક બીજી કે અમારી અનુભવ બતાવું કે નવસારીથી શિરડી અમે ઘણા વર્ષો પહેલાં ચાલતા મારા ખાસ ભાઈ કે મિત્ર કેવો કે ભાઈ કેવો અલ્પેશભાઈ વસી દેસાઈ હાથે અમે મહારાષ્ટ્રમાં ચાલતા હતા। ને ઘણા સમયથી કંઈ પાણી મળ્યું નહીં હતું અને આમ ચાલતા પછી અલ્પેશભાઈ વસી એક નાનું ઝૂંપડા જેવું માટીનું મકાન આવ્યું ને તો ઓટલા ઉપર ચડીને દરવાજા ઉપર એક ઉંમરવાળી માળી હતી તો દેસાઈએ કીધું માઈ પાણી દો તો પેલી માએ મહારાષ્ટ્રમાં પેલી માએ દેસાઈને એટલું બધું અપમાન કર્યું ને ઓટલા ઉપરથી ચલ હટા ચલ ભાગા એમ કરીને એને ધૂતકારીને ઓટલા પરથી ઉતારી દીધો। એટલે કહેવાનો મતલબ એ છે કે ગુજરાત અને ગુજરાતની અંદર કાઠિયાવાડ એવી કોઈ ભૂમિ થઈ નહીં શકે અને કાઠિયાવાડી જેવા મન દિલ બીજા કોઈ ના થઈ શકે નહીં। ભાઈ કાઠિયાવાડી એટલે કાઠિયાવાડી। આવા બધા અનુભવો થાય। બહાર નીકળીએ એટલે દુનિયામાં ઘણા બધા અનુભવો થાય। સવારના સૂર્યોદય થાય એ પહેલાં આકાશ કેવું દેખાય। આ જે સવારના સમયની અનુભૂતિ છે એ પણ બહુ અદ્ભુત છે ચાલવાની। પણ હવેના ઘણા બધા લોકોને રાતના મોડી રાત સુધી
મોબાઈલ જોવાની આદત પડી ગઈ, કલ્ચર બધું બગડી ગયું, ખાવાનું પીવાનું બધું બગડી ગયું અને મોડી રાત સુધી મોબાઈલ જોઈએ એટલે સવારમાં આવો નજારો જોવાનો એના નસીબમાં મોકો નહીં મળે. એટલે પહેલાંના સમયમાં જે બધું હતું એ સારું હતું. પહેલાં ઘરે ટીવી બી નહીં હતું ને તો લોકો આંબલી પીપળી રમતા અને જાત જાતની રમતો રમતા. હવેના છોકરાઓ એવી રમત જોઈ પણ નહીં હોય. ચાલો તો હવે આગળ કોઈ સારી જગ્યા આવે તો તમને અનુભવો જણાવું. જય માતાજી.